નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજના દિવસની વાત કરીએ તો જે ગણેશ ગોંડલ વાળો વિવાદ હતો એનાથી પરે જે એમણે ગુજસી ટોકના સામે ફરિયાદ કરવામાં આવે એ માગ રાખી હતી રાજુ સોલંકીએ, એ દાવ ઊંધો પડ્યો છે અને રાજુ સોલંકીની સામે જ ગુજસી ટોકની જે ફરિયાદ છે એ જુનાગઢ પોલીસે કરી છે. અને આ બધા વિષય ઉપર 3 દિવસના હમણાં એમના રિમાન્ડ મંજૂર થયા હતા અને આજે છેલ્લો દિવસ હતો. રિમાન્ડ પૂરા થવાની સાથે જ એમના જે વકીલ છે એ ત્યાં કોર્ટમાં પહોંચ્યા હતા અને કોર્ટમાં સુનાવણી વગેરે કરવામાં આવી હતી કે નથી આવી, હવે આગળ શું થવાનું છે રાજુ સોલંકીના કેસમાં, હવે આગળના દિવસોમાં શું થવાનું છે, શું 15મી ઓગસ્ટમાં જે દલિત સમાજનો કાર્યક્રમ મળવાનો છે કે નથી મળવાનો, રાજુ સોલંકી બહાર આવી શકશે કે નહીં આવી શકે, રિમાન્ડ બાદ હવે શું થયું છે, એ તમામ વિષયો ઉપર જ વાતચીત કરવી છે. અને વાતચીત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ વકીલ સંજયભાઈ પંડિત જોડાયા છે. સાહેબ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. થેન્ક યુ. સર, આજના દિવસમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, એના પછી શું થયું છે? આજરોજ તમામ આરોપીઓને રિમાન્ડ પૂરા થયા એટલે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને પ્રોસિક્યુશન એટલે કે ફરિયાદ પક્ષ તરફથી કોઈ ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી. એટલે જે નોર્મલ પ્રોસિજર છે તમામ આરોપીઓને અત્યારે જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને બધા આરોપીઓને સુરત લાજપોર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અચ્છા, ઓકે. એટલે સર, હવે આગળના દિવસોમાં શું થશે? કારણ કે કાયદાકીય પગલા છે, લોકોને તો ખબર નથી રહેતી કે હવે આમાં આગળ શું થશે. એટલે વકીલ તરીકે આપ જણાવો કે આ કેસમાં હવે આગળ શું થશે? આ કેસમાં અત્યારે તો હવે ઇન્વેસ્ટિગેશન ગોઈંગ ઓન છે, એટલે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બીજું કશું તો કરવાનું રહેતું નથી. એટલે હવે ચાર્જશીટ આવે એનું ત્યાં સુધી રાહ જોવી પડે, વેઇટ એન્ડ વોચ. એટલે ચાર્જશીટમાં મિનિમમ 90 દિવસની અંદર પોલીસ કરી શકે છે અને મેક્સિમમ એમને 180 દિવસ સુધીનો ટાઈમ હોય છે. 90 દિવસ પછી જો એમને વધારાનો સમય જોતો હોય તો નામદાર કોર્ટ સમક્ષ અરજી કરીને વધારાનો સમય માગી શકે છે, જો ઇન્વેસ્ટિગેશન પૂરું ન થયું હોય તો. અચ્છા, ઓકે. સર, એક વસ્તુ પૂછવી છે એક વરિષ્ઠ વકીલ તરીકે, આપનું શું માનવું છે? કારણ કે હમણાં જ 4-5 દિવસ પહેલા જ જે રાજુ સોલંકી છે એ ગાંધીનગર આવ્યા હતા અને માગ કરી રહ્યા હતા કે ગુજસી ટોક લગાવવામાં આવે જીરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલની ઉપર. સામેની બાજુ એમણે એવું પણ કહ્યું હતું કે હર્ષ સંઘવી ઉપર અમને પૂરો ભરોસો છે, કાર્યવાહી વગેરે કરવામાં આવશે. પોલીસે 17 માંથી 15 જેટલી માગ પણ માગી લીધી હતી, પણ જેવા રાજુ સોલંકી જુનાગઢ પહોંચ્યા અને ગુજસી ટોકનું ફરફરિયું પણ જુનાગઢ પહોંચી ગયું. સર, આને તમે એક વકીલ તરીકે કઈ રીતના જુઓ છો સર? હવે આ તો બધી જેને કહેવાય કે એક જાતનું રાજકારણ રમાઈ ગયું હોય ફરિયાદી સાથે. અને ફરિયાદીને જેને કહેવાય અમારી કાઠિયાવાડી ભાષામાં એમ કીધું કોળીએ ગોળ ચોટાડ્યો હતો અને એમ કીધું કે કઈ વાંધો નહીં, અમે જોશું, તમારી જે ડિમાન્ડ છે એ બાબતે જે કઈ ઘટતું થતું છે એ કરશું. અને પાછળથી પછી આ રીતે ગુસ્સી ટોક કરી અને તમામ જે ફરિયાદી અને એના પરિવારને બધાને ફિટ કરી દીધા. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો આગળ જઈને પછી કોઈ આંદોલનો કરે નહીં અથવા તો સરકારને જેને કહેવાય કે સરકાર ઉપર પ્રેશર લાવવાનો પ્રયાસ ન કરે, એની તકેદારીના ભાગરૂપે હાલ સરકારે આ પગલું ભર્યું હોય એવું પ્રથમ દર્શનીય લાગી રહ્યું છે અને પ્રજાજનોના મગજમાં પણ આવા વિચારો ઘૂમી રહ્યા છે. કારણ કે આપણા રાજ્યમાં ઘણા બધા એવા શખ્સો છે કે જે આ પ્રકારના ગુનાઓ આચરે છે ને એની પર ગુસ્સી ટોક થતી નથી. મને તો એવી જાણકારી પણ મળી છે કે જુનાગઢના જ કોર્પોરેટરો છે જે હાલની સત્તાધારી પક્ષ છે એ પાર્ટીના છે અને 70-80 જેટલા ગુનાઓ છે અને એની ઉપર ગુસ્સી ટોક કરવાની માગણીઓ પણ કરવામાં આવેલી છે અલગ અલગ જેને કહેવાય પ્રજાજનો દ્વારા, અલગ અલગ સંસ્થાઓ દ્વારા. તેમ છતાં આજ દિવસ સુધી કોઈનો વાળ વાંકો નથી થયો, કોઈની પર ગુસ્સી ટોક નથી થઈ. એનું કારણ એકને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા છે. એટલે સરકાર છે એ સિલેક્ટિવ કામગીરી આ બધા ઓફેન્સમાં કરતી હોય એવું સરકારની વર્તણૂક અને જે તંત્રની જે અત્યારની છે વર્તણૂક, પ્રોસિડિંગ જે કરવામાં આવ્યા છે એના ઉપરથી એવું ફલિત થાય છે. સામાન્ય માણસોને પણ આવા વિચાર આવે કે ભાઈ આટલા બધા ગંભીર બીજા આરોપીઓ છે, એને વિરુદ્ધ કોઈ દિવસ ગુસ્સી ટોક કરવામાં આવી નથી, માગણી કરવા છતાંય બધી પેન્ડિંગ માગણીઓ છે. અને આમાં આટલી ઝડપથી કાર્યવાહી એટલા માટે કરવામાં આવી કે સત્તાધારી પક્ષના MLA ના પુત્ર વિરુદ્ધ આ લોકોએ ફરિયાદ નોંધાવી છે. એ ફરિયાદમાં યોગ્ય તપાસ કે યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવતી નહોતી. અમુક જવાબદાર આરોપીઓને પકડવામાં આવતા નહોતા. એની ડિમાન્ડ માત્ર આ લોકોએ કરી હતી, એ સિવાય બીજી કોઈ આ લોકોની એવી કોઈ ગંભીર જેને કહેવાય કે માગણીઓ નહોતી કે જે પૂરી ન કરી શકાય. એટલે એ બધી વાત તો એક બાજુ રહી, કોઈ બીજા આરોપીઓને પકડાય નહીં અને પોલીસે તરત બીજે દિવસે ચાર્જશીટ કરી દીધું
અને ત્રીજે દિવસે ગુસ્સી ટોક કરી દીધી, અને અત્યારે આ બધા આખો પરિવાર છે એ જેલમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર છે એ એવો મેસેજ દેવા માંગતી હોય સામાન્ય પ્રજાજનોને કે સરકારની સામે કે સરકારના કોઈ ધારાસભ્ય કે સાંસદની સામે તમે થાશો અને જો સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલો હશે તો એના હાલ પણ આવા જ કરવામાં આવશે. એટલે સામાન્ય પ્રજાજન છે એ આવા રાજકીય ગુંડાઓથી બીવે અને એની ગતિવિધિઓ સામે અવાજ ન ઉઠાવે, ન્યાયની માગણી ન કરે, આવો મેસેજ દેવા સરકાર માંગતી હોય એવું સરકારની વર્તણૂક ઉપરથી અત્યારે લાગી રહ્યું છે. અચ્છા સર, 2014 થી 2024 સુધી લગભગ 11 કે 12 ગુના છે જે ક્રાઇમની પ્રેસ નોટ આપવામાં આવી છે એ મુજબ એ લગાવવામાં આવ્યા છે. આ બધાય આરોપો છે કે આરોપ સિદ્ધ થઈ ગયા છે? આ બધા આરોપો છે. હજી એક પણ આરોપ એક ગુનામાં આ જે કઈ આરોપીઓ વિરુદ્ધ જે ગુસ્સી ટોક લગાડવામાં આવી છે કોઈને સજા પડી હોય એવું છે નહીં. બધાની ટ્રાયલો પેન્ડિંગ છે, અમુકમાં તપાસ પેન્ડિંગ છે. અને બીજી મહત્વની વાત એ છે કે જે ગુસ્સી ટોકનો કાયદો છે એનું અમલીકરણ છે 2019 થી કરવામાં આવ્યું છે. એને કોઈ પણ કાયદો છે એની પાશ્ચાત્ય અસર કોઈથી હોઈ શકે નહીં. અને સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે બહુ સ્પષ્ટ કહી દીધું છે ઘણા બધા જજમેન્ટોમાં કે ભાઈ ગુસ્સી ટોક જે ગુનો છે એમાં જે કંઈ પણ ધરપકડો કરવાની હોય તે એમાં 2019 પછી જો કોઈ એવી ક્રિમિનલ એક્ટિવિટી આરોપીઓની હોય તો જ ધ્યાને લેવી, એની પહેલાની નહીં. એટલે આમાં પોલીસે ક્યાંક ને ક્યાંક જૂના 2013, 14, 12 એવા બધા ગુનાઓનું લિસ્ટ રજૂ કરી અને બધી કાર્યવાહી કરે છે. કોર્ટમાં પણ આવા બધા જેને કહેવાય કે ગુનાઓના લિસ્ટ મૂકે છે. તો ક્યાંક ને ક્યાંક તપાસ કરનાર એજન્સી પણ આ રીતે કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. અને ટ્રાયલ કોર્ટ હોય પણ આ બાબતે ધ્યાન દેવું જોઈએ કે ખરેખર સુપ્રીમ કોર્ટનું જયારે સ્પષ્ટ વલણ છે કે 2019 પછીનો જે કાયદો અમલમાં આવ્યો છે ત્યાર પછી જો કોઈ એક્ટિવિટી એવી હોય એની, તો બીજું કે આ બધા ગુના એવા છે જે તમે એમાં જે આરોપીઓના ગુનાઓ બતાવવામાં આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક બધા પર્સનલ ઝઘડાઓના ગુના હોય, કોઈની સાથે અદાવત હોય, કોઈની સાથે કઈ માથાકૂટ થઈ હોય. તો આવા ગુનામાં ગુસ્સી ટોક લગાડવી એ કેટલી અંશે યોગ્ય છે એ પણ મોટો સવાલ છે. કારણ કે ગુસ્સી ટોકનો કાયદો બનાવવા પાછળનું કારણ એ છે કે જે મોટી ગેંગો હોય છે, તમે અગાઉ આપણે ભૂતકાળમાં જોઈ ગયા કે મહારાષ્ટ્રમાં સૌપ્રથમ આ પ્રકારનો કાયદો આવ્યો હતો. એ એટલા માટે આવ્યો હતો કે આ દાઉદ ઇબ્રાહિમ છે, છોટા રાજન છે કે બીજી એવી ઘણી બધી ગેંગો કાર્યરત હતી. એ બધી ગેંગોને ડામવા માટે થઈ અને આ પ્રકારનો કાયદો છે એ અમલમાં આવ્યો હતો. અને એવા જ ગુનાઓમાં આવી કાર્યવાહી કરવી જોઈએ એવું મારું માનવું છે. મારું પર્સનલી એવું માનવું છે. કાયદા જેને કહેવાય, હું કાયદો જાણું છું એટલે હું કહી શકું. સામાન્ય માણસોને તો આ બાબતે બહુ ખ્યાલ ના હોય. પણ હાલના જે ગુનાઓ બતાવવામાં આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક એ લોકોના પર્સનલ ઝઘડાઓના ગુના હોય. હવે કોઈ જગ્યાએ કોઈ સામાન્ય બોલાચાલી થાય, મારામારી થાય અને સામાન્ય કલમનો ગુનો દાખલ થાય ને એવી 2-3 ફરિયાદો કોઈ માણસ વિરુદ્ધ થઈ જાય તો શું ગુસ્સી ટોક એમાં લગાડી દેવાની હોય? બરોબર. સર, બીજું કે આ લોકોની કોઈ એવી એક્ટિવિટી તો હતી નહીં કે કોઈ સમાજને હાનિકારક હોય, કોઈ જેને કહેવાય કે ખંડણીઓ ઉઘરાવતા હોય, દારૂઓ મોટા પાયે વેચતા હોય, મોટા પાયે જુગારખાના ચલાવતા હોય, મોટા જેને કહેવાય કે હ્યુમન ટ્રાફિકિંગના જેને કહેવાય સેક્સ રેકેટ ચલાવતા હોય, એવા તો કોઈ ગુના છે નહીં. આમાં બધા પર્સનલ અદાવતના ગુના છે. ક્યાંક ને ક્યાંક કોઈ ઝીણી જાડી માથાકૂટું થઈ હોય એવા બધા ગુનાઓમાં ગુસ્સી ટોક લગાડી અને આ બધાને પૂરી દેવા એ ખરેખર તો મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. અને આમાં ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે સરકાર દ્વારા પબ્લિકમાં ખોટો મેસેજ જાય છે. સર, જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર ગુસ્સી ટોક લાગે એટલે પછી એ જેલમાં જાય તો એમને કેટલો સમય લાગી જાય છે બહાર આવવા માટે, કે બહાર જ નથી આવી શકતો ગુસ્સી ટોક લાગે ત્યારે? અત્યાર સુધી જ્યાં સુધી મેં જોયું છે ત્યારે મારા અનુભવમાં જે કેસો આવ્યા છે એમાં 1.5 થી 2 વર્ષનો સમયગાળો, એના પછી જે આરોપીઓ છે એ છૂટતા હોય છે. ઓકે. કારણ કે એટલી જેલ સ્ટડી થયા પછી હાઈકોર્ટ જામીન આપતી હોય છે આવા કેસોમાં. ટ્રાયલ કોર્ટો તો જામીન આપતી નથી. એટલે રાજુ સોલંકીને છૂટવામાં હજુ 6 મહિના કે એનાથી વધારે સમય લાગી જશે એવું માનીને ચાલવું જોઈએ? જી. અચ્છા સર, આપ ઉપર જશો કે ના? હવે તો ચાર્જશીટ આવે એની પહેલા અમારે તો કંઈ કરવાનું રહેતું નથી. કારણ કે જ્યાં સુધી હવે પોલીસની ઇન્વેસ્ટિગેશન, તપાસ કરનાર એજન્સીનું પૂર્ણ ન થાય ત્યાં સુધી અમારા હાથે બંધાયેલા છે. અમે કંઈ નથી કરી શકવાના. કારણ કે એ લોકો કઈ દિશામાં શું ઇન્વેસ્ટિગેશન કરે છે એ તો ચાર્જશીટ જયારે સામે આવશે, તપાસના કાગળો, ત્યારે જ બધી ખબર પડશે. થેન્ક યુ સો મચ સર, આપે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.